તહેવાર, એ પણ ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે બનતી એક ફેમસ વાનગી એ છે ઊંધિયું. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ઊંધિયું. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બસ્કીના કિચનમાં. તો ચાલો ઝડપથી જોઈ લઈએ સુરતી ઊંધિયું કેવી રીતે બને છે. સુરતી ઊંધિયું બનાવવા માટેના શાકભાજીઓ: સુરતી પાપડી, કોથમીર, મેથીની ભાજી, રતાળું, રીંગણ, શક્કરિયું, બટાકું અને લીલું લસણ. નેક્સ્ટ સ્ટેપમાં બધા જ શાકભાજીને સમારી નાખશું. સૌથી પહેલાં સુરતી ઊંધિયું બનાવવા માટે પાપડીની ઉપરની લેસ કાઢીને સાફ કરી નાખશું. આ રીતે બધી જ પાપડીની લેસ કાઢી નાખશું. બધા જ શાકભાજીઓ સમારીને તૈયાર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ ઊંધિયુંના મુઠિયા બનાવવાની સામગ્રીઓ. સૌથી પહેલા તો જો તમે મારી ચેનલ પર નવા હો અને તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. ઊંધિયુંના મુઠિયા બનાવવા માટેની સામગ્રીઓ: જુવારનો લોટ, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ઓર્ગેનિક ખાંડ અને મેથી. સુરતી ઊંધિયું બનાવવા માટેની સામગ્રીઓ: સુરતી પાપડી, રીંગણ, લીલું લસણ, કોથમીર, મેથી, ચણાનો લોટ, બાજરીનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ, તલ સિંગદાણાનો ભૂકો, શક્કરિયા, બટાકા, રતાળું અને સ્પાઇસીસ માટે મીઠું, લીલા આદુ મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણા જીરુંનો ભૂકો, અજમો અને ઓર્ગેનિક ખાંડ. તો ચાલો હવે આ બધી જ સામગ્રીઓ મિક્સ કરીને બનાવીએ સુરતી ઊંધિયું. નેક્સ્ટ સ્ટેપમાં એક મોટો બાઉલ લઈને એની અંદર ઊંધિયુંનો મસાલો તૈયાર કરીશું. પછી આ બાઉલમાં કોથમીર, લીલું લસણ. ઊંધિયામાં લીલા લસણ વગર તો મજા જ નહીં આવે, એટલે લીલા લસણનું પ્રમાણ વધારે જ રાખવું. લીલા લસણ પછી તલદાણાનો ભૂક્કો, પછી ટેસ્ટ પ્રમાણે મીઠું, લીલા આદુ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાવડર, ઓર્ગેનિક ખાંડ. તો હવે બધા મસાલાને મિક્સ કરી દેશું. તો હવે તૈયાર છે ઊંધિયાનો મસાલો. નેક્સ્ટ સ્ટેપમાં તૈયાર કરેલો ઊંધિયાનો મસાલો રીંગણમાં ભરી દેશું. રીંગણમાં મસાલો મિક્સ કર્યા પછી શક્કરિયા, બટાકા, રતાળું. નેક્સ્ટ સ્ટેપમાં મસાલો ભરેલું રીંગણ સાઈડ પર મૂકી દેશું. હવે બધું મસાલા સાથે મિક્સ કરી દેશું. ફાઇનલી મિક્સ કરેલા મસાલામાં સુરતી પાપડી નાખીને ફરી હલાવી દેશું. જો તમે ઊંધિયામાં પરફેક્ટ માપ રાખશો તો તમારું ઊંધિયું એકદમ બહાર જેવું જ બનશે. પાપડી અને મસાલા મિક્સ થઈ ગયા છે. તો હવે તૈયારી કરીશું સુરતી ઊંધિયું બનાવવાની. નેક્સ્ટ સ્ટેપમાં એક કઢાઈમાં થોડું તેલ નાખી તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં બધો જ મસાલો નાખીને થોડીક વાર માટે સાતરી દેશું.
નેક્સ્ટ સ્ટેપમાં થોડુંક પાણી નાખી ઊંધિયા માટેની પાપડી અને બધા જ શાકભાજીને ચડવા દેશું. એક બાજુ ઊંધિયું માટેની પાપડી અને શાકભાજી ચડી રહ્યા છે તો બીજી બાજુ તૈયારી કરીશું ઊંધિયું માટેના મુઠિયા બનાવવાની. ઊંધિયાના મુઠિયા બનાવવા માટે એક બાઉલમાં મેથી, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ, હળદર, મીઠું, લીલા આદુ મરચાંની પેસ્ટ અને ઓર્ગેનિક ખાંડ નાખીને બધું મિક્સ કરીને ઊંધિયા માટેના મુઠિયાનો લોટ બાંધી દેશું. જુઓ, આ રીતે ઊંધિયાના મુઠિયા માટેનો લોટ બાંધી દેશું. ઊંધિયાના મુઠિયાનો લોટ બાંધીને તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં ઊંધિયાની પાપડી અને શાકભાજી અધકચરા ચડી ગયા છે તો હવે એની અંદર ભરેલા રવૈયા નાખીને ફરી ચડવા દેશું. તો હવે ભરેલા રવૈયા નાખી શાક બધા ચડી રહ્યા છે તો બીજી તરફ તૈયારી કરીશું ઊંધિયા માટેના મુઠિયા તળવાની. નેક્સ્ટ સ્ટેપમાં ઊંધિયા માટેનો લોટ જે તૈયાર કર્યો છે એમાંથી નાના નાના મુઠિયા વાળીને એક પ્લેટમાં બધા તૈયાર કરી દેશું. બધા મુઠિયા વાળીને એક પ્લેટમાં તૈયાર કરી દીધા છે તો હવે તૈયારી કરીશું એને તળવાની. એક પછી એક બધા મુઠિયા તેલમાં તળી નાખશું. જુઓ, આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી દેશું. બધા મુઠિયા તળીને તૈયાર છે તો હવે એને ઊંધિયાની પાપડી અને મસાલા સાથે મિક્સ કરી દેશું. ઊંધિયાના બધા જ શાક ચડી રહ્યા છે તો ફાઇનલી એની અંદર થોડો અજમો લઈ એને મસળીને ઊંધિયાના મસાલામાં નાખીને ફરી હલાવી દેશું. જુઓ, ઊંધિયા માટેના બધા જ શાક કેટલા ફાઇન ચડી રહ્યા છે. ફાઇનલી સુરતી ઊંધિયું બનીને તૈયાર છે તો હવે એને એક બાઉલમાં કાઢી નાખશું. બાઉલમાં બધા જ શાકને એક પછી એક ગોઠવી દેશું. તો ફાઇનલી તૈયાર છે પરફેક્ટ ઊંધિયું, એ પણ ઊંધિયાના મુઠિયાની સાથે. સુરતી ઊંધિયાને પૂરી અને લીલી હળદરની સલાડ સાથે સર્વ કરીશું. તો ચાલો ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું છે સુરતી ઊંધિયું. તો તમને કેવું લાગ્યું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ઊંધિયું? તો તમને મારી આ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બાસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.